રાજ્ય સરકારના વિકાસમાં મોટા મોટા દાવા વચ્ચે રાજકોટના જામકંડોરણામાં સરકારી લાઇબ્રેરીની ખંડેર હાલત જોવા મળી રહી છે। 70,000થી વધુની વસ્તી ધરાવતા શહેરમાં વિદ્યાર્થીઓ અને પુસ્તક પ્રેમીઓ માટે આ એકમાત્ર લાઇબ્રેરી છે જ્યાં હાલ પુસ્તકોને ઉધઈ ખાઈ રહી છે। એટલું જ નહીં પણ લાઇબ્રેરીમાંથી જુગાર રમવાના ગંજીફાના પણ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે। હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે। અહીંના સ્થાનિક અતુલભાઈ લશ્કરીની દીકરી પણ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે। તેથી દીકરીને વાંચવા માટે અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે અતુલભાઈ લાઇબ્રેરી જોવા માટે આવ્યા, પરંતુ લાઇબ્રેરીની હાલત જોઈને તેઓ ચોંકી ઉઠ્યા। અહીં અમૂલ્ય પુસ્તકો સડી રહ્યા છે, આસપાસના જંગલ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે આ અંગે રજૂઆત કરાતા તાલુકા વિકાસ અધિકારી પણ હવે હરકતમાં આવ્યા છે। તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં નવી જગ્યાએ નવી લાઇબ્રેરી બનાવવામાં આવશે, જેની ગ્રાન્ટ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। सारी हालत में पुस्तकों मैंने क्या जोवा न मळ्या। पेजનું પ્રમાણ લાગી ગયું છે, પલળેલા હશે ભવિષ્યમાં તો એની જે વાસ આવતી હતી અને એની પાછળ જ્યારે સ્ટોર રૂમમાં હું જોવા મળ્યો તો ત્યાં એટલી ગંદકી હતી કે લોકો ત્યાં પાન ખાઈને પિચકારી મારેલી છે। તે જે ગંદકી અત્યારે મનાય છે, હાલ મૂતેણી આઈની જે જોવા મળેલી તો ત્યાં પણ એટલી ગંદકી છે કે લેડીઝને જે 1 નંબર ને 2 નંબર અને આ બાબતે લાઇબ્રેરીમાં રિનોવેશન અને આધુનિકતા કરવા માટે અમારા તરફથી પણ જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલેલી છે અને ટૂંક સમયમાં કે આવતા સમયમાં હું ગ્રામ પંચાયતને સૂચના આપી અને નવી જગ્યાની શોધખોળ કરે અને એ જગ્યાએ આપણે નવી લાઇબ્રેરીનું આયોજન કરીશું। જે ત્યાં થોડીક વ્યવસ્થાનો અભાવ છે એ ગ્રામ પંચાયતને કહી અને ખાસ કરીને જે લેડીઝ જેન્ટ્સના બાથરૂમ છે એને પણ કાર્યરત કરાવી અને જો પાણીની સગવડ ના હોય તો પાણીની સગવડ માટે પણ ગ્રામ પંચાયતને સૂચના આપી અને સત્વરે એને કરાવી। જિલ્લા પંચાયત તરફથી જે લેટર વાંચનાલય માટે જિલ્લા કક્ષાની લાઇબ્રેરી માટેનો જે લેટર આવેલો છે એ અનુસંધાને ગ્રામ પંચાયત દ્વારા જે બી આગળની વહીવટી કામગીરી કરવાની બાકી છે તે કરી અને એમનો જગ્યા નક્કી કરી અને આગળ ની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરતા ગ્રામ પંચાયત સંચાલિત જે લાઇબ્રેરી છે એમનો મેક્સિમમ લોકો લાભ લઈ શકે એ માટેના પૂરતા પ્રયત્નો કરવામાં 8-10 જણા આવતા હોય ચોપલા લેવા, બાકી પેપર વાંચવા તો રોજ ઘણા માણસો આવે। અગાઉ જૂની લાઇબ્રેરી હતી ને એ નળિયાવાળી હતી અને એમાં કબાટ હતા નહીં અને એ પુસ્તકો પલળી ગયા છે ત્યારે, કારણ કે નળિયાવાળું હતું ને પાણી બહુ પડતું, પાણી ભરાતું અંદર ને પાણી પડતું એટલે એ પલળી ગયા છે, એને હિસાબે આવી પરિસ્થિતિ થઈ ગઈ છે। જૂના પુસ્તકો છે તો અંદરની જે